અંકલેશ્વર પાનોલી સહિત જીઆઈડીસી વિસ્તારમાં દરેક ચોમાસામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોન્સૂન એક્શન પ્લાનનો દાવો કરવામાં આવે છે. આટલું જ નહીં, ગેમી, એનસીટી અને જીપીસીબી દ્વારા 24/7 મોનિટરિંગ કરવામાં આવતું હોવાના બણગા ફૂંકવામાં આવે છે. આમ છતાં કેમિકલયુક્ત ઝેરી પાણી ખુલ્લેઆમ ખાડીઓ સુધી પહોંચી રહ્યું હોવાથી તંત્રના મોનિટરિંગ અને એક્શન પ્લાન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર જો રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ હોવા છતાં કેમિકલયુક્ત પાણી ખાડીઓ સુધી પહોંચી જતું હોય તો આવા મોનિટરિંગનો અર્થ શું? અંકલેશ્વરને જો ખરેખર ક્રિટિકલ પોલ્યુટેડ ઝોનના કલંકમાંથી બહાર આવવું હોય તો કાગળ પરના પ્લાન નહીં પણ ધરાતલ પર કડક અમલીકરણ જરૂરી છે. તંત્ર દ્વારા નવો અને વધુ કડક મોન્સૂન એક્શન પ્લાન બનાવીને જવાબદાર એકમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ રહી છે. મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છે. વારંવાર આ જે અંકલેશ્વર જીઆઈડીસી માંથી કેમિકલ યુક્ત પાણી જે સી પમ્પિંગ સ્ટેશનના ફ્લડ ગેટ પાસેથી અમરાવતી નદીમાં છોડવામાં આવે છે. જ્યારે તમે જોઈ શકો છો કે આજે વરસાદના વિરામ બાદ પણ ખૂબ મોટી માત્રાના અંદર કેમિકલ યુક્ત પાણી વહેતું નજરે પડે છે, જે સીધું અમરાવતી નદીમાં પહોંચે છે. અને જો વરસાદ નહીવત હોવા છતાં પણ આટલું કેમિકલ યુક્ત પાણી છોડાતું હોય તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આ ઉદ્યોગો દ્વારા કેટલું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હશે. ખૂબ ગંભીર બાબત છે. વારંવાર જીપીસીબીમાં રજૂઆત કરવા છતાં પણ આનું કાયમિક ધોરણે કોઈ નિવારણ આવતું નથી. સતત 4-5 વર્ષથી આ પ્રક્રિયા શરૂ છે અને ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ આ ઉદ્યોગો બેફામ બની જાય છે અને સીધો લાભ લઈ લે છે અને આ વરસાદી કોતરોમાં કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે. અને જીપીસીબી વારંવાર આવા સેમ્પલો લઈ જાય છે, પણ આજ દિવસ સુધી કઈ કંપનીનું આ પાણી હતું અને કઈ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે એવી આ જનતા સમક્ષ કોઈ રજૂઆત કરી નથી. જો જીપીસીબી પણ કાર્યવાહી કરતી હોય અને કડક એક્શન લેવામાં આવતી હોય તો આ કંપનીઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે, જેથી કરીને સ્થાનિક જનતાને પણ ખબર પડે કે આ બાબતમાં કેટલી કડક કાર્યવાહી થાય છે. અને વારંવાર સેમ્પલ લેવા છતાં પણ જો આ ઉદ્યોગો આવીને આવી ભૂલો કરતા હોય અને આવી રીતે બેફામ બનતા હોય તો એના પરથી પછતા ખબર પડે છે કે આ ઉદ્યોગોને કોઈ ભય રહ્યો નથી. તો તંત્ર પ્રશાસનને વિનંતી છે, અંકલેશ્વર મામલતદાર સાહેબ, ભરૂચ કલેક્ટર સાહેબ, આ બાબતના અંદર કડક કાર્યવાહી કરી તપાસ કરવામાં આવે અને કાયમિક ધોરણે જે અમરાવતી નદીના અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે એના કારણે ઘણા જળજીવોને પણ મૃત્યુ થાય છે અને પશુઓને પાણી પીવા માટેની તકલીફો પડે છે અને અહીંના સ્થાનિકોના જે પીવાના પાણીના બોરવેલના જળણ પણ ખરાબ થઈ રહ્યા છે, એમાં સુધારો આવે અને જે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે એ પણ અટકે, જેથી કરીને તંત્ર પ્રશાસન આ બાબતના અંદર કડક કાર્યવાહી કરે એવી વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય.